સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં। તો મિત્રો આપણે ઇન્ટરનલ સીએસએસ કેવી રીતે એપ્લાય થાય છે એ જોઈ લીધું છે અને એમાં પણ જે સીએસએસ છે ક્લાસ બેઝ, આઈડી બેઝ અને ટેગ બેઝ કેવી રીતે લખાય છે એ પણ આપણે પ્રીવિયસ વિડીયોઝની અંદર જોઈ લીધું છે। તો જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવા આવ્યા છે પ્રીવિયસ વિડીયો જે સીએસએસના છે એ જોઈ શકે છે। અને હવે આપણે આપણી સીએસએસ ટ્યુટોરિયલની જે સિરીઝ છે એની અંદર આગળ વધીએ છીએ અને હવે જે આપણો ટોપિક છે એ છે આપણી એક્સટર્નલ સીએસએસ। પહેલા ટોપિકમાં આપણે ઇન્ટરનલ સીએસએસ જોઈ લીધું છે પહેલા વિડીયોઝની અંદર, મતલબ જે પ્રીવિયસ વિડીયોઝ હતા એમાં। અને હવે આપણે એક્સટર્નલ જે સીએસએસ છે એ કેવી રીતે એપ્લાય કરી શકીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો આ આપણું કન્ટેન્ટ છે જેની અંદર મેં ઇન્ટરનલી સીએસએસ એપ્લાય કરેલી હતી, એમાં સ્ટાઇલ્સ આપેલી હતી। એ સ્ટાઇલ્સને આપણે અત્યારે હાલ પૂરતી કમેન્ટ કરીશું, ઠીક છે। હવે સીએસએસમાં કમેન્ટ કેવી રીતે કરવી તો એ પણ એક નાનો ટોપિક છે, તો એ આપણે જોઈ લઈએ ફટાફટ। તો સીએસએસની અંદર જ્યારે પણ તમારે કમેન્ટ કરવું હોય પ્રોગ્રામિંગને, તો એ પ્રોગ્રામિંગને કમેન્ટ કરવા માટે તમારે કોઈ પણ એક લાઇનને પણ કમેન્ટ કરવું હોય, જેમ કે આ કલર પ્રોપર્ટી છે એને મારે કમેન્ટ કરવું છે તો અહીંયા સ્લેશ સ્ટાર અને પછી પાછળ સ્ટાર અને સ્લેશ કરી દેવાનું છે। સો આ રીતે તમે સીએસએસની અંદર કમેન્ટ પણ કરી શકો છો લાઇનને। મલ્ટિપલ લાઇનને પણ કરવું છે તો પણ સેમ વસ્તુ છે, જેમ કે અહીંયા હું સ્ટાર સ્લેશ કરું અને જેટલું પણ કમેન્ટ કરવું છે એ બધું એક સાથે હું કમેન્ટ કરી શકું છું આ રીતે। જ્યાંથી તમે સ્લેશ સ્ટારને એપ્લાય કરો છો અને જ્યાં સુધીનો કન્ટેન્ટ કમેન્ટ કરો છે ત્યાં લાસ્ટમાં તમારે સ્ટાર સ્લેશ કરી દેવાનું। તો આનો મતલબ એ થયો કે આપણે આટલી પ્રોપર્ટીને એક સાથે કમેન્ટ કરી દીધી અને પેરેગ્રાફ વાળો જે ક્લાસ છે એમાં આપણે ખાલી કલર વાળી જે પ્રોપર્ટી છે એને કમેન્ટ કરી છે, રાઈટ। સો આપણે અત્યારે હાલ આ કમેન્ટ જે કેવી રીતે કરવી એ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે, પણ આપણે હવે જઈએ છીએ એક્સટર્નલ સીએસએસની અંદર, રાઈટ। આપણે આ બધાને અત્યારે હાલ જરૂર નથી કારણ કે એક્સટર્નલ સીએસએસમાં હવે આપણે એપ્લાય કરીશું પ્રોપર્ટીઝ। હવે રિફ્રેશ કરી દઈશું, આપણો બધો કન્ટેન્ટ બાય ડિફોલ્ટ આવી જશે જે એચટીએમએલ આપણને આપે છે। હવે આપણે એક્સટર્નલ સીએસએસમાં પ્રોપર્ટીઝ આપીશું અને કેવી રીતે એક્સટર્નલ સીએસએસ લખાય છે એના વિશે આજે ચર્ચા કરીશું, રાઈટ। સો એક્સટર્નલ સીએસએસ નો મતલબ તમારી જે સીએસએસ નું જે પ્રોગ્રામિંગ છે, સીએસએસ ની જે ફાઇલ છે અલગ તમારે બનાવવાની હશે। મતલબ એવું કે ઇન્ટરનલ સીએસએસમાં આપણે એચટીએમએલ નો સ્ટાઇલ ટેગનો યુઝ કર્યો, આ સ્ટાઇલ ટેગની અંદર તમે સીએસએસ ની અલગ અલગ પ્રોપર્ટીઝ એપ્લાય કરી, ક્લાસ બેઝ કે આઈડી બેઝ કે ટેગ બેઝ, રાઈટ। આ જ વસ્તુને હવે એક્સ્ટ્રા ફાઇલ બનાવવાની, એક્સ્ટ્રા મતલબ એક્સટર્નલ સીએસએસ ફાઇલ બનાવવાની અને એમાં પ્રોગ્રામિંગ કરવાનું તમારું સીએસએસ નું। સો આપણે સૌથી પહેલા શું કરીશું, અહીંયા નવી ફાઇલ બનાવીશું, કંટ્રોલ એન, મેં નવી ફાઇલ ક્રિએટ કરી છે। હવે આને હું પહેલા સેવ કરીશ, રાઈટ। તો સેવ કરવા માટે હું અહીંયા એક ફાઇલ બનાવી દઈશ જેનું નામ આપી દઈશ style.css, રાઈટ। તમે જે પણ નામ આપી શકો એ તમારું નામ આપી શકો છો, બટ એનું એક્સટેન્શન જે છે .css હોવું જોઈએ। બને ત્યાં સુધી નામની અંદર કોઈ સ્પેશિયલ કેરેક્ટર કે સ્પેસ ના આપતા, બાકી તમારે જે પણ નામ આપવું હોય તમે આપી શકો છો, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, બટ એક્સટેન્શન હંમેશા .css રહેશે। એને તમે સેવ કરી દો તો આપણે આ style.css જે છે સેવ થઈ ગઈ છે। હવે કરવાનું શું છે, હવે આ .css ની અંદર તમારે કોઈ ટેગનો યુઝ નથી કરવાનો। મતલબ એ કે ઇન્ટરનલ જે સીએસએસ છે આપણે જેમાં લખ્યું હતું, જેમ કે પેરેગ્રાફ પર આપ્યું હતું, ઇટાલિક પર આપ્યું હતું, આ જ વસ્તુને ડાયરેક્ટલી અહીંયા લખવાની સ્ટાર્ટ કરવાની છે। જેમ કે હું .paragraph ક્લાસ છે એના ઉપર સીએસએસ આપું છું, એની અંદર હું કલર એપ્લાય કરું છું અને આ વખતે હું કલર એપ્લાય કરું છું બ્લુ। તો બ્લુ કલર મેં અહીંયા એપ્લાય કરી નાખ્યો। હવે હું આ પેજને રિફ્રેશ કરીશ તો મારું જે પણ HTML ટેગ છે જેમાં ક્લાસ સિલેક્ટરમાં પેરેગ્રાફ વેલ્યુ આવે છે, જેમ કે એક આ હેલો એવરીવન વાળું ટેક્સ્ટ છે, મિહિર વાળું ટેક્સ્ટ છે, તો આ જે બંને ટેક્સ્ટ છે એની અંદર મારે કલર જે છે એ બ્લુ થઈ જવો જોઈતો હતો, બટ એ થયો નહીં આ બંને કન્ટેન્ટમાં, રાઈટ। પણ એ બ્લુ કલરમાં ના આવ્યું, કેમ? કારણ કે હવે આપણી આ જે સીએસએસ છે એ એક્સટર્નલ છે। હવે આને આપણે HTML ના પેજમાં લાવવી પડશે, HTML ને કહેવું પડશે કે ભાઈ આ સીએસએસ તું લઈને આય, રાઈટ। તો એના માટે આપણે HTML માં ટેગ્સ ભણ્યા હતા, જેમાં એક ટેગ છે લિંક ટેગ। આ મેં હેડ સેક્શન જ્યારે કરાવ્યું હતું HTML ટ્યુટોરિયલની અંદર
કે હેડ સેક્શનમાં કયા કયા ટેગ્સ યુઝ થાય છે એમાંનો એક ટેગ છે લિંક ટેગ. આ લિંક ટેગની અંદર તમારે બે પેરામીટર આવશે, મતલબ કે બે પ્રોપર્ટી તમારે સેટ કરવાની રહેશે. કઈ કઈ? પહેલી જે છે એ છે HREF, જે આપણે એન્કર ટેગમાં ભણતા હતા. HREF એટ્રીબ્યુટ શું કરતું હતું કે એક પેજથી બીજા પેજ પર રીડાયરેક્શન કરવા માટે કામમાં આવતું હતું, લિંક બનાવવા માટે. તો અહીંયા લિંક ટેગની અંદર HREF નો યુઝ થાય છે તમારી એક્સટર્નલ CSS ને HTML માં લાવવા માટે, રાઈટ? સો અહીંયા તમારે લખવાનું તમારી CSS નો ફાઇલનું નામ style.css, આખું નામ તમારે લખવાનું એક્સટેન્શન સાથે. મિત્રો ધ્યાન રાખજો કે લિંક ટેગ જે છે અને એન્કર ટેગ એટલે કે એ ટેગ જે છે બંનેનું કામ ડિફરન્ટ છે. ઘણી વખત ફ્રેશર્સને આ વસ્તુમાં મિક્સ થઈ જાય છે. જ્યારે એમ પૂછે કે લિંક બનાવવા માટે કયો ટેગ યુઝ થાય છે, કે એક પેજ પરથી બીજા પેજ પર જઈએ તો લિંક ટેગનો યુઝ કરે છે, લોકો બોલે છે લિંક ટેગ. ના, લિંક ટેગ જે છે તમારી એક્સટર્નલ CSS ફાઇલ્સ જે છે યા ફેવિકોન આઇકોન જે આવે છે એ બી હું તમને બતાવીશ, એના માટે યુઝ થાય છે. બરાબર, લિંકઅપ કરવા માટે, ઇન શોર્ટ, કોઈ અધર ડોક્યુમેન્ટને, કોઈ અધર મીડિયા ફાઇલને કે કોઈ બીજી વસ્તુને. પણ જ્યારે એન્કર ટેગ છે પેજને રીડાયરેક્શન કરવા માટે થાય છે. બંનેની પ્રોપર્ટીમાં HREF જ યુઝ થાય છે, કારણ કે ત્યાં તો રેફરન્સ છે કે કઈ ફાઇલ કે કયું તમારું ડોક્યુમેન્ટ છે એ આવશે. ઓકે, આ પહેલી પ્રોપર્ટી થઈ ગઈ. હવે બીજી પ્રોપર્ટી આવશે, એ કઈ આવશે? તો REL નો મતલબ છે રિલેશન, યા તો તમે કહી શકો કે રેફરન્સ આપે છે. રિલેશન કે રેફરન્સ નો મતલબ શું છે? તો CSS છે સ્ટાઇલ શીટ છે આપણા માટે, ઠીક છે? તો એ સ્ટાઇલ શીટ છે એટલે આપણે અહીંયા લખવું પડશે કે સ્ટાઇલ શીટ નામનું છે. અગર તમારી જોડે કોઈ મીડિયા છે તો મીડિયા લખો, કોઈ પણ જે પ્રમાણે તમે ડોક્યુમેન્ટ બાઇન્ડ કરાવતા હોય, એપેન્ડ કરાવતા હોય એ પ્રમાણે એનો તમારે REL આપી દેવાનું, રાઈટ? ઘણા બધા પેરામીટર્સ છે, બટ અત્યારે હાલ આપણે CSS ને એકોર્ડિંગ આપણે સ્ટાઇલ શીટ જે છે યાદ રાખવાનું છે કે સ્ટાઇલ શીટ આપવાનું રહેશે. હવે શું થશે? તો હવે હું અહીંયા જઈને પેજ રિફ્રેશ કરીશ. રિફ્રેશ કરવાથી જો હવે આ બ્લુ થઈ ગયા, જે પહેલા બ્લેક હતા. હવે આ થયું કેવી રીતે? તો અહીંયા હું રાઈટ ક્લિક કરું છું અને વ્યૂ પેજ સોર્સ આપણે કરીએ, યા તો Ctrl+U શોર્ટકટ કી એનો યુઝ કરી શકો છો. હવે આમાં જોવાનું એ છે કે તમારા HTML માં અહીંયા જુઓ લિંક ટેગમાં આપણે અહીંયા style.css આવે છે. હવે આના ઉપર હું બ્રાઉઝરમાં જ ક્લિક કરીશ એટલે મને style.css માં શું પ્રોગ્રામિંગ મેં લખ્યું છે મને દેખાશે, મતલબ કે કઈ કઈ પ્રોપર્ટીઝ મેં આપી છે એ મને અહીંયા દેખાશે. ધેટ મીન્સ કે આપણી CSS સક્સેસફુલી અહીંયા બાઇન્ડ થઈ ગઈ છે, એટલે કે એપેન્ડ થઈ ગઈ છે HTML ના પેજમાં. હવે વર્કિંગ થશે કેવી રીતે? તો જ્યારે પણ તમારું બ્રાઉઝર આ HTML ને લોડ કરશે તમારા વેબ પેજને, એટલે તરત અહીંયા રીડ કરશે કે લિંક ટેગમાં આ એક style.css છે. એ તરત જ આ style.css ને રીડ કરશે એટલે એને આવી એક પ્રોપર્ટી દેખાશે. એટલે વાંચ્યું એને કે ડોટ પેરેગ્રાફ છે એના ઉપર કલર બ્લુ છે. હવે એ રીડ કરતું કરતું નીચે જશે ત્યારે એ જોશે કે કયા એલિમેન્ટમાં જે ક્લાસ સિલેક્ટર છે એની વેલ્યુ પેરેગ્રાફ છે. તો કે અહીંયા મળ્યો તો આનો કન્ટેન્ટ બ્લુ કરો, અહીંયા મળ્યો તો આનો કન્ટેન્ટ બ્લુ કરી દો, બસ. બીજે ક્યાંય છે નહીં તો કોઈમાં એપ્લાય કરશે નહીં. જે રીતે ઇન્ટરનલમાં એપ્લાય થતું હતું એ જ રીતે અહીંયા એક્સટર્નલમાં પણ એપ્લાય થશે, ઠીક છે? તો આ રીતે તમારી એક્સટર્નલ CSS કામ કરશે. હવે ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન એ રાખવાનું છે કે માની લો કે એપ્લાય ના થઈ તો, જેમ કે અહીંયા હું style1.css કરી દઉં છું. ચલો અહીંયા જઈશ, રિફ્રેશ કરીશ તો જો હવે આ કશું પણ એપ્લાય ના થયું. તો ચેક કરવા માટે તમે અહીંયા જાઓ, style1.css ને જોશો તો અહીંયા આવું કંઈક આવશે, યોર ફાઇલ કુડ નોટ બી એક્સેસ, યા તો ફાઇલ નોટ ફાઉન્ડ સમથિંગ. આવી કંઈક એરર આવે તો સમજી જવાનું કે તમારું ફાઇલનું નામ આપવામાં તમે કંઈક ગડબડ કરી છે, કાં તો પછી પાથ આપવામાં બી ગડબડ કરી હોય. પાથ આપવાનો મતલબ એવો છે કે માની લો કે તમે પ્રોજેક્ટમાં કામ કરો છો તો ત્યાં આગળ એક ફોલ્ડર સ્ટ્રક્ચર હશે જેની અંદર એક્સ્ટ્રા CSS કે JS ના અલગ ફોલ્ડર બનાવ્યા હશે, એમાં તમારી CSS મૂકી હશે. તો તમારે ત્યાં સુધીનો પાથ આપવો પડે. કેવી રીતે? તો માની લો કે આ જે style.css છે, આ style.css જે છે એને હું કોઈ ફાઇલમાં ફાઇલ્સ વાળા ફોલ્ડરમાં અહીંયાથી મૂવ કરી દીધી. હવે આ તમે તમારા ડેસ્કટોપ પર જઈને મતલબ ફોલ્ડરમાં જઈને કરી શકો છો, પણ મેં અહીંયા સીધું એડિટરમાંથી જ કરી દીધું. હવે શું થશે તો એ બતાવું. રિફ્રેશ કરીએ આપણે આ પેજને તો પણ અહીંયા CSS નહીં લાગુ પડે. ચલો હવે આને રિફ્રેશ કરી દઈએ તો અહીંયા style.css દેખાય છે. હવે આના પર ક્લિક કરીશ તો ફાઇલ નોટ ફાઉન્ડ. કેવી રીતે નોટ ફાઉન્ડ? આપણે style.css આપ્યું છે, ફાઇલનું નામ પણ style.css છે, તો પણ કેમ ના થઈ? કારણ કે હવે તમારી જે style.css છે એ ફાઇલ ફોલ્ડરની અંદર છે. તો તમારે અહીંયા ફૂલ પાથ આપવો પડશે કે ભાઈ ફાઇલ્સ નામનું ફોલ્ડર, એની અંદર style.css આવું લખવું પડશે.
હવે હું અહીંયા જઈને રિફ્રેશ કરીશ તો જો પાછો બ્લુ કલર લાગી ગયો. હવે આ જ કોડને હું રિફ્રેશ કરીશ અહીં બ્રાઉઝરમાં અને હવે ક્લિક કરીશ તો પાછો મારો કોડ ચાલુ થઈ જશે. હવે અહીંયા પાથ જુઓ શું આવશે, ફાઇલ style.css આવું લખાઈને આવશે, રાઈટ. સો આ રીતે તમારું કામ જે છે એ કરે છે CSS. આ એક્સટર્નલ CSS ની વાત થઈ. તો હવે મેં તમને કહ્યું હતું કે ઇન્ટરનલ યુઝ કરવી કે એક્સટર્નલ યુઝ કરવી, તો કયું બેટર છે. જો બેટર એવું છે કે જ્યારે માની લો કે આ પેરેગ્રાફ નામનો ક્લાસ ઉપર મેં કલર પ્રોપર્ટી આપી છે અને તમારી જોડે HTML ની 10 ફાઇલો છે અને તમારે 10 ફાઇલોમાં એવો કન્ટેન્ટ છે જેમાં બધાના કલર બ્લુ જ જોઈએ છે. તો હવે મને એમ કહો કે તમે 10 ફાઇલમાં જઈને જો ઇન્ટરનલ CSS લખશો અને ડોટ પેરેગ્રાફનો ક્લાસ આપશો અને એમાં કલર બ્લુ આપી દેશો, 10 ફાઇલમાં તમે ઇન્ટરનલ CSS લખી છે. હવે સમય જતાં એવું થયું કે બ્લુની જગ્યાએ મારે હવે રેડ કલર કરવો છે, તો તમે 10 જગ્યાએ રેડ કરવા જશો ઇન્ટરનલ CSS ના કેસમાં, તો 10 જગ્યાએ તમારે ધ્યાન રાખીને રેડ કરવું પડશે. જો એકાદી ફાઇલમાં બી મિસ થઈ ગયું તો ત્યાં કન્ટેન્ટ તમને બ્લુ જ દેખાશે. પણ જો એ જ વસ્તુ એક્સટર્નલમાં હોય તો તમારે ખાલી એક જ જગ્યાએ જઈને અહીંયા રેડ કલર કરવાનો, ઓટોમેટિક બધી જગ્યાએ તમારું એપ્લાય થશે. કેમ? કારણ કે તમે દરેક HTMLમાં આ ફાઇલને લિંક કરાવી હશે. તો આ એક બેનિફિટ થશે. સેકન્ડ વસ્તુ કે ડાયરેક્ટલી કોઈને પણ અહીંયા પેજ સોર્સ કરવાથી શું થશે કે ડાયરેક્ટલી તમે જુઓ તો તમને CSS નું પ્રોગ્રામિંગ ના દેખાય અનટિલ કે તમે અહીંયા ઇન્ટરનલ લખ્યું છે. પ્રોગ્રામિંગ ક્યારે દેખાશે એક્સટર્નલના કેસમાં? જ્યારે અહીંયા ક્લિક કરશે .css ઉપર, રાઈટ. તો એવું નથી કે આ સિક્યોરિટી પર્પઝથી કહું છું, બટ એડિશનલી એવું વસ્તુ છે કે તમને ડાયરેક્ટલી CSS નું પ્રોગ્રામિંગ ના દેખી શકે. કોઈ એન્ડ યુઝર હોય કે કોઈ એવો વ્યક્તિ છે જેને પ્રોગ્રામિંગની ખબર નથી અને તરત ખબર ના પડે અનટિલ કે અહીંયા style.css માં જાય નહીં ત્યાં સુધી, રાઈટ. સો એક બેનિફિટ એ પણ છે અને એક પેલું ગ્લોબલ લેવલે તમારું એપ્લાય થઈ જાય એ સારી વસ્તુ છે. અને બહુ ઇન્ટરનલ લખવી નહીં, બને ત્યાં સુધી એક્સટર્નલનો યુઝ કરવો. ઓલરાઈટ. તો આ ડિફરન્સને તમારે ધ્યાનમાં લેવો કે ભાઈ એક્સટર્નલ લખવાથી આપણું કામ ઇઝી થઈ જાય છે. હવે જે આ href મેં કીધું એમાં ફૂલ પાથ આપવાનો. માની લો કે તમારી style.css તમારા પ્રોજેક્ટ ફોલ્ડરની બી બહારની સાઈડ છે. આ તો ક્યારે લખ્યું કે અંદર જ છે, પણ જો બહારની સાઈડ હોય તમારે તો ડબલ ડોટ કરીને સ્લેશ કરીને બહાર નીકળવું. બહાર બી કોઈ ફોલ્ડર હોય તો આવી રીતે ડબલ ડોટ પછી સ્લેશ કરવું અને આગળથી પણ આવી રીતે કરવું. તો મતલબ શું થશે, તમારા મેઇન પ્રોજેક્ટની બહાર નીકળશે, એમાં ફાઇલ નામનું જે ફોલ્ડર હશે એમાંથી આવશે. આ વસ્તુ મેં ઓલરેડી એન્કર ટેગમાં અને ઇમેજ ટેગમાં સમજાવી છે કે પાથ કેવી રીતે સેટ કરવો. તો આનું તમારે ધ્યાન રાખવાનું છે, રાઈટ. તો આ થઈ ગયું તમારું એક્સટર્નલ CSS. હવે આપણે શું કરીશું, ઇનલાઇન CSS શીખીશું નેક્સ્ટ ટોપિકની અંદર અને પછી ઘણી બધી જે પ્રોપર્ટીઝ છે એને આપણે આ જ એક્સટર્નલ CSSમાં આગળ વધારીશું કે કઈ કઈ પ્રોપર્ટીઝ બીજી યુઝ થઈ શકે છે તમારા HTMLના કન્ટેન્ટ ઉપર. ઠીક છે. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને સમજણ પડી હોય એક્સટર્નલ CSS શું છે અને ઇન્ટરનલ અને એક્સટર્નલનો ડિફરન્સ શું થઈ શકે છે, રાઈટ. સો મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ. આવજો.